ઊભો થાય છે। કેટલાક સંવિધાન પ્રેમી અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। શું કહેવા માગશો આપ લોકો દ્વારા આજે આરાધ્ય હોમ્સથી બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાંથી લઈને પરિમલ સોસાયટીની બાબા સાહેબ સ્ટેચ્યુ સુધી રેલી કાઢવામાં આવવાની હતી, શું થયું રેલી ન કાઢી શક્યા આપ? સૌથી પહેલાં તો આ દેશની સંસદની અંદર જ્યારે બંધારણ ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ એક ટાઈમના તડીપાડ આ દેશનો ગૃહમંત્રી અમિત શાહ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો એનો સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સંવિધાન પ્રેમી જનતાની અંદર ખૂબ મોટો રોષ હતો। અને રોષના જ ભાગરૂપે આજે ચાંદખેડા વિસ્તારની અંદર તમામ સંવિધાન પ્રેમી લોકોએ જે રેલી કાઢવાનો કાર્યક્રમ આપેલો હતો, પરંતુ આ રાજ્યના પોલીસ જે આ દેશના ગૃહમંત્રીના દબાણ તળે હેઠળ એમનો મત વિસ્તાર હોય દબાણ લાવી આ રેલીને વેરવિખેર કરવાનો જે પ્રયત્ન કર્યો છે એને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। પરંતુ અમારા સૌ ભીમ પ્રેમી અને સંવિધાન પ્રેમી લોકોએ આક્રમક રીતે આ બાબતનો વિરોધ કર્યો છે। અમારું ડિટેન્શન પણ કરવામાં આવ્યું હતું, પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન્શન પણ કરવામાં આવ્યા હતા। રેલી કાઢવા માટે મંજૂરી લેવી પડે ખરા? બિલકુલ મંજૂરી લેવી પડે। આપે લીધી ખરા મંજૂરી? અમે મંજૂરી નથી લીધી, પરંતુ અમે રેલી કાઢી એ પહેલાં અમારી ધરપકડ કરી હતી। અમારી વાત આટલી જ હતી કે આજ અહીંયા કોઈ કલમ 144 લગાડવામાં આવેલી નથી। અમે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલાર કરી અને રેલી સ્વરૂપે નીકળવાના હતા, પણ નીકળ્યા પહેલાં જ અમારી ધરપકડ કરવામાં આવી હતી। એટલે નીકળતા પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી છે। આરાધ્ય હોમ્સ ખાતે આવેલું છે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અને ત્યાંથી જ આ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા। શું કહેવા? બિલકુલ આજે જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે ભાઈ તમે મંજૂરી નથી લીધી, અમને એ પણ ખ્યાલ હતો કે મંજૂરી આપવાના પણ નહોતા। આજે અમે બધા જ આગેવાનોએ નિર્ણય લીધો છે કે અમે ફરીથી મંજૂરી માગવાના છીએ। મંજૂરી લઈ અને આનાથી પણ ખૂબ મોટી સંખ્યામાં આ ચાંદખેડા વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં ઘેર ઘેરથી લોકો નીકળી અને જો સુધી અમારા બાબા સાહેબ ડૉક્ટર બાબા અમારા આરાધ્ય દેવ એમનું જેને અમિત શાહ શું શબ્દો બોલ્યા કે આંબેડકર આંબેડકર આંબેડકર, એક તો એમના માટે અપમાનજનક શબ્દ વાપર્યા કે આટલું નામ ભગવાનનું લીધું હોત તો તેમને સ્વર્ગ પામે। લાગે છે ભગવાનનું નામ લીધું એટલે ક્યાંક ને ક્યાંક ટિપ્પણી થઈ છે કે પછી ભગવાન નહીં પરંતુ એમની ટિપ્પણીને લઈને બીજો પ્રશ્ન ઊભો થયો? એક તો પહેલી વાત એ કે જે બોલવાનો લહેકો હતો એ બિલકુલ અપમાનજનક લહેકો હતો, અને બીજી વાત ભગવાન, તો એમના માટે ભગવાન છે કે નહીં મને ખ્યાલ નથી, પણ બાબા સાહેબ અમારા તો આરાધ્ય દેવ છે। બીજી વાત સ્વર્ગમાં, અરે ભાઈ અમારે તો આ જીવતે જીવ કંઈક સ્વર્ગ બતાવ્યું હોય ને તો અમારા આંબેડકરે બતાવ્યું છે, અમારે મરીને સ્વર્ગ કોઈ નથી જોતું, બરાબર? એટલે જે સ્વર્ગવાળી વાત છે જે મનુવાદી વાત છે એ એમના આ તડીપાર ગૃહમંત્રીને મુબારક। અમારા માટે તો સ્વર્ગ પણ આ જ છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાયદાના અધીન છે। આપ શું